મિત્રતામાં વિશ્વાસઘાત. ગાંધીનગરના બિલ્ડર સાથે મિત્રતા કેળવી અમદાવાદના શખ્સે ₹5,50,50,000 ની છેતરપિંડી આચરી. ગાંધીનગરના સેક્ટર 29માં રહેતા બિલ્ડર સાથે મિત્રતા કેળવી વિશ્વાસ સંપાદન કરી ધંધા અર્થે લીધેલા ₹55,50,000 પરત નહીં કરી અમદાવાદના શખ્સે છેતરપિંડી આચરતા સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પહેલા લીધેલા ₹57,50,000 અવેજીમાં આપેલો ₹55,50,000 નો ચેક રિટર્ન થતા બિલ્ડરે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. તેમ છતાં કોર્ટમાં મુદતમાં હાજર નહીં રહી અમદાવાદના શખ્સે હાથ અદ્ધર કરી લેતા આખરે બિલ્ડરને છેતરપિંડીનો ગુનો દાખલ કરવાની નોબત આવી છે. ગાંધીનગરના સેક્ટર 29માં રહેતા સાજીદભાઈ ઇકબાલભાઈ પરમાર, જે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે, જેમની બાજુમાં રહેતા ઈશાકભાઈ કલીમભાઈ શેખના સંબંધી અબ્દુલ અઝીઝ શેખ ઘરે આવતા જતા હતા. આમ પાડોશીના સંબંધીના નાતે સાજીદભાઈને અબ્દુલ અઝીમ સાથે મિત્રતા થઈ ગઈ હતી. ત્યારબાદ અબ્દુલ અઝીમ વ્યવસાયના કામ અર્થે સાજીદભાઈ પાસે જરૂરિયાત પડતા હાથ ઉછીના રૂપિયા રોકડમાં અવારનવાર લઈ જતો હતો. ત્યારે ડિસેમ્બર 2020માં પણ અબ્દુલ અઝીમને પૈસાની જરૂરિયાત હોવાથી સાજીદભાઈના ઘરે ઈશાકભાઈ કલીમભાઈ શેખ મિત્ર સત્તારભાઈ અબ્દુલભાઈ વોરાને સાથે લઈ ગયા હતા અને કહેલ કે ધંધા માટે આકસ્મિક ₹57,50,000 ની જરૂરિયાત. બાદમાં વર્ષ 2022માં તેણે આપેલો અન્ય એક ચેક પણ સિગ્નેચર ડિફરના શેરા સાથે રિટર્ન થયો હતો. આમ અલગ અલગ આપેલા બધા ચેક રિટર્ન થતા સાજીદભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જોકે એક પણ મુદ્દતમાં અબ્દુલ અઝીમ હાજર થયો ન હતો, જે કેસ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. આખરે કંટાળીને સાજીદભાઈએ સેક્ટર 21 પોલીસ મથકમાં છેતરપિંડીનો પણ ગુનો દાખલ કરાવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.